આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતી જેમાં પુનરાવર્તન 3 તેના વિશે અભ્યાસ કરવાનો છે। તો સૌપ્રથમ આપણે પ્રશ્ન જવાબ જોઈએ। તેનો પ્રશ્ન 1, નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો। એટલે કે જે પ્રશ્નો આપેલા છે તેના જવાબ આપણે એક વાક્યમાં આપવાના રહેશે। પહેલો પ્રશ્ન, ફકીરે પોતાની કઈ ટેવને આધારે ઊંટનું વર્ણન કર્યું? તો તેનો જવાબ આવશે ફકીરે પોતાની અવલોકન કરીને જોવાની ટેવને આધારે ઊંટનું વર્ણન કર્યું। ત્યારબાદ બીજો પ્રશ્ન, કવિ આંખ વિશે શું વિચારે છે? તો તેનો જવાબ લખો, કવિ આંખ વિશે વિચારે છે કે પોપચામાં મઢેલી અને 10 દિશામાં દેખતી મારી આંખ કોણે કરી હશે? કવિ એવું વિચારે છે કે પોપચામાં મઢેલી આ 10 દિશા દેખતી એટલે કે 10 દિશાઓ જોવે છે તેવી આ મારી આંખ કોણે બનાવી હશે? ત્રીજો પ્રશ્ન, બાદશાહે બિરબલને ક્યું કામ સોંપ્યું? બાદશાહે બિરબલને ક્યું કામ સોંપ્યું? તેનો જવાબ છે બાદશાહે બિરબલને એક અઠવાડિયાની અંદર 6 મૂરખના સરદારોને લાવી દરબારમાં હાજર કરવાનું કામ સોંપ્યું। બાદશાહે બિરબલને એક અઠવાડિયાની અંદર 6 મૂરખના સરદારોને લાવી દરબારમાં હાજર કરવાનું કામ સોંપ્યું। ત્યારબાદ ચોથો પ્રશ્ન, દિવાળીમાં શું ખાઈને મોજ કરવાની છે? તો તેનો જવાબ છે દિવાળીમાં મીઠાઈ ખાઈ અને મોજ કરવાની છે। દિવાળીમાં મીઠાઈ ખાઈને મોજ કરવાની છે। ત્યારબાદ આગળ જોઈએ। પ્રશ્ન 2, નીચેનો ફકરો ધ્યાનથી વાંચી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો। તો સૌપ્રથમ આપણે પેરેગ્રાફ વાંચીએ, જે ફકરો આપેલો છે તે, એક દિવસ સંજય અને વેદાંત શાળાએ જઈ રહ્યા હતા। એટલે કે સંજય અને વેદાંત નામના 2 બાળકો છે તે શાળાએ જતા હતા। રસ્તામાં તેમની સાથે જ અભ્યાસ કરતી કાજોલના સ્કૂટર સાથે ટકરાવાથી અકસ્માત થયો। એટલે કે તેની સાથે અભ્યાસ કરતી કાજલનો સ્કૂટર સાથે ટકરાવાથી એટલે કે સ્કૂટરની સાથે ટકરાવાથી તેનો અકસ્માત થયો। તેને ઘણી જ ઈજા થઈ હતી। આ જોઈને વેદાંતે કહ્યું, જ્યારે કાજલ સ્કૂટર સાથે અથડાણી ત્યારે તેને ઘણું ઈજા થઈ એટલે કે તેને ઘણું લાગ્યું હતું। આ જોઈને વેદાંતે કહ્યું, સંજય, આ કાજલને તો ઘણી ઈજા થઈ છે, આપણે તેને મદદ કરવી જોઈએ। જ્યારે આ બધું અકસ્માત થતાં જોયું ત્યારે સંજય બોલે છે, વેદાંત બોલે છે અને સંજયને કહે છે કે કાજલને તો ઘણી ઈજા થઈ છે એટલે કે કાજલને તો ઘણું લાગ્યું છે, તો આપણે તેની મદદ કરવી જોઈએ। પણ આપણે શાળાએ જવાનું મોડું થશે અને સાહેબ આપણને વઢશે, એમ કહે છે કે આપણે તો સ્કૂલે જવાનું મોડું થશે, વઢશે એટલે કે ખીજાશે, અને આપણા સર આપણને ખીજાશે તો? સંજયે કહ્યું, અરે સારું કાર્ય કરવામાં તો સાહેબ ના બોલે, આપણે કાજલને ઘેર સમાચાર આપવા જોઈએ અને તેની સારવાર માટે તેને દવાખાને પહોંચાડવી જોઈએ। વેદાંત કહે છે કે સારું કામ કરવામાં તો આપણને સાહેબ ન કહે, કેમ કે આપણે તો કાજલને અકસ્માત થયો છે અને તેની ઈજા થઈ છે, તો આપણે તેના ઘરે સમાચાર આપવાના છે અને તેને આપણે દવાખાને પહોંચાડવાની છે, તેથી આપણને સાહેબ કશું નહીં કહે। વેદાંત બોલ્યો, તારે જવું હોય તો જા, હું તો શાળાએ જ જઈશ। સંજય ન માન્યો। વેદાંતે કહ્યું કે તારે જવું હોય તો તું જા, હું તો શાળાએ જ જઈશ। સંજય ન માન્યો। ત્યારબાદ વેદાંત કાજલને દવાખાને સારવાર માટે લઈ ગયો અને કાજલના ઘેર ફોન કરી તેના માતા પિતાને સમાચાર આપ્યા। આ વાતની જ્યારે સાહેબને ખબર પડી ત્યારે સાહેબે વેદાંતને બીજાની મદદ કરવા બદલ શાબાશી આપી। એટલે જ્યારે વેદાંતે કાજલની મદદ કરી, કાજલને દવાખાને લઈ ગયો, તેના માતા પિતાને જાણ કરી, સમાચાર આપ્યા, અને આ બધી વાતની ખબર જ્યારે સરને પડે છે તેના સ્કૂલના, ત્યારે તેના સર બીજાની મદદ કરવા બદલ તેને શાબાશી આપે છે। ત્યારબાદ આગળ જોઈએ આપણે।
પ્રશ્નના જવાબ છે કાજલ. પહેલો પ્રશ્ન, કાજલ કોની સાથે અભ્યાસ કરતી હતી? તો તેનો જવાબ આપણે જોઈએ કે કાજલ સંજય અને વેદાંત સાથે અભ્યાસ કરતી હતી. કાજલ તો સંજય અને વેદાંત સાથે અભ્યાસ કરતી હતી. બીજો પ્રશ્ન છે, સંજયને શાનો ડર હતો? તેનો જવાબ, સંજયને ડર હતો કે જો તેઓ કાજલને મદદ કરવા રોકશે તો શાળાએ જવાનું મોડું થશે અને સાહેબ તેઓને વઢશે એટલે કે ખીજાશે. સંજયને એવો ડર હતો કે જો તે કાજલની મદદ કરશે અને કાજલની મદદ કરે, તેના દવાખાને લઈ જાય, તેના માતા પિતાને ઘરે જાણ કરે તો તેને સ્કૂલે જવાનું મોડું થઈ જાય, તે માટે તેને સર ખીજાશે તેનો ડર હતો. વેદાંતે કાજલની સારવાર માટે શું કર્યું? તેનો જવાબ છે વેદાંતે કાજલને દવાખાને સારવાર માટે લઈ ગયો અને તેના ઘર ફોન કરી માતા પિતાને કાજલના અકસ્માતના સમાચાર આપ્યા. વેદાંતે કર્યું કે જ્યારે કાજલનો અકસ્માત થયો હતો, તેને ખૂબ જ ઈજા થઈ હતી, તો તેને વેદાંત દવાખાને સારવાર માટે લઈ ગયો અને તેના માતા પિતાને ફોન કરી અને કાજલનો અકસ્માત થયો છે તે રીતના સમાચાર આપ્યા. સાહેબે વેદાંતને શા માટે શાબાશી આપી? જવાબ છે તેનો, સાહેબે કાજલની મદદ કરવા બદલ વેદાંતને શાબાશી આપી. જ્યારે વેદાંત કાજલની મદદ કરે છે, તેને દવાખાને લઈ જાય છે, તેના માતા પિતાને જાણ કરે છે, તે મદદ કરવા બદલ તેના વેદાંતના સર તેને શાબાશી આપે છે. ત્યારબાદ પ્રશ્ન 3, ઉદાહરણ મુજબ જુદા જુદા બે શબ્દો પરથી એક વાક્ય બનાવો. તો પહેલું આપણું ઉદાહરણ આપેલું છે તો કે રાજા અને ફકીર બે શબ્દ આપેલા છે, તો તેનો વાક્ય બનશે રાજાનો હુકમ સાંભળી ફકીર ચાલતો થઈ ગયો. તો આ વાક્યમાં બંને શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે, જેમ કે રાજા અને ફકીર બંને શબ્દોને જોડી અને એક વાક્ય બનાવવામાં આવ્યું છે. ત્યારબાદ પહેલો શબ્દ છે આંબો અને કુંભળ. તો તેના પરથી આપણે વાક્ય બનાવીએ. આંબા ઉપર કૂંપળો કોણે કરી હશે? વાક્ય થયું આખું આંબા ઉપર કૂંપળો કોણે કરી હશે. આ વાક્યમાં બંને શબ્દોનો પ્રયોગ થયો છે, આંબો અને કૂંપળ. ત્યારબાદ બીજા શબ્દ છે રાણી અને બીટી. તો તેનું વાક્ય બનાવીએ આપણે. રાણીની આંગળીએ હીરાની વીંટી છે. રાણીની આંગળીએ હીરાની વીંટી છે. ત્યારબાદ ત્રીજો, તેમાં બે શબ્દ છે શિક્ષક અને રિસેસ. તો તેનું વાક્ય બનશે શિક્ષક રિસેસમાં ચા પીએ છે. શિક્ષક રિસેસમાં ચા પીએ છે. ત્યારબાદ આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 4, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. તો તેમાં તમને પેલા ઉદાહરણ આપેલું છે લાલચ, એટલે કે તેનું સમાનાર્થી શબ્દ થશે લોભ અથવા તો લાલસા. ચાલો ત્યારબાદ આપણે બીજા શબ્દો જોઈએ. મજા, મજાનો સમાનાર્થી શબ્દ થશે આનંદ અને લહેર. બીજો શબ્દ છે હાથ. હાથનો સમાનાર્થી શબ્દ થશે હસ્ત અને કર. ત્યારબાદ ત્રીજો શબ્દ છે પ્રેમાળ. પ્રેમાળનો સમાનાર્થી શબ્દ થશે પ્રેમવાળું અને ચાહક. ત્યારબાદ ચોથો શબ્દ છે મહેનત. મહેનતનો સમાનાર્થી શબ્દ થશે ઉદ્યમ અને પરિશ્રમ. પાંચમો શબ્દ છે યાદ. યાદનો સમાનાર્થી શબ્દ થશે સ્મરણ. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. તો તેમાં પણ આપણને ઉદાહરણ આપેલું છે સત્ય તો અસત્ય. સત્યનો વિરુદ્ધાર્થી શબ્દ છે અસત્ય. તેવી જ રીતે આપણે બીજા શબ્દો જોઈએ. પહેલો શબ્દ છે હદ. તો હદનો વિરુદ્ધાર્થી શબ્દ થશે બેહદ. ત્યારબાદ બીજો શબ્દ છે જવાબદાર. તો તેનો વિરુદ્ધાર્થી શબ્દ થશે બેજવાબદાર. ત્રીજો શબ્દ છે
માંગ્યું, જેનો વિરુદ્ધાર્થી શબ્દ થશે વણ માંગ્યું. ચોથો શબ્દ છે સપૂત, તેનો વિરુદ્ધાર્થી શબ્દ થશે કપૂત. પાંચમો શબ્દ છે સમજ, જેનો વિરુદ્ધાર્થી શબ્દ થશે ના સમજ અથવા તો ગેરસમજ. છઠ્ઠો શબ્દ છે શુદ્ધ, તો તેનો વિરુદ્ધાર્થી શબ્દ થશે અશુદ્ધ. ત્યારબાદ આગળ જોઈએ. પ્રશ્ન 6, નીચેનો પત્ર વાંચો. સૌપ્રથમ આપણે પત્ર વાંચશું. કવિતા પટેલ, તારીખ 19/9/2013. પૂજ્ય મોટાભાઈ, સાદર નમસ્કાર. આપ સૌ મજામાં હશો. વહાલા દાદીમાની તબિયત હવે સારી હશે. આપને આનંદમાં સમાચાર આપું છું. મેં નિબંધ સ્પર્ધા કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જેમાં હું જિલ્લામાં પ્રથમ આવી. મને ઘણા પુસ્તકો અને પ્રમાણપત્ર મળ્યા છે. મારી ખુશીનો કોઈ પાર નથી. આપે મને બચપણથી જ પુસ્તકાલયનો ઉપયોગ કરતાં શીખવ્યું હતું ને. આપની શુભેચ્છા અને આશીર્વાદથી જ મને આ ગૌરવ મળ્યું છે. મને આપની ખૂબ યાદ આવે છે. છેલ્લા 2 મહિનાથી અમે નવા ઘરે રહેવા ગયા છીએ, તો હવે આ સરનામે પત્ર લખજો. 23 વિશ્વાસ કોલોની, કોલેજ પાસે, હિંમતનગર. હું આવતા રવિવારે ઘરે આવીશ, ત્યારે ઘણી બધી વાતો કરીશું. ચિરંજીવ જીગરને મીઠી યાદ. લેખિતન છે કવિતા. ઉપર આપેલ પત્ર ક્યાંથી લખાયો હશે તે વિચારી પત્રનું સરનામું, તારીખ અને લિખિત કવિતાની અધૂરી વિગત પૂર્ણ કરો. તો તેમાં આપણે પત્રનું સરનામું લખીએ. તો લખો પત્રનું સરનામું, કવિતા પટેલ, 23 વિશ્વાસ કોલોની, કોલેજ પાસે, હિંમતનગર. તારીખ 19/9/2013. ત્યારબાદ પ્રશ્ન 7, નીચે કેટલાક રૂઢિપ્રયોગનો અર્થ આપ્યો છે. જે અર્થ બંધ પેચતા હોય તે શોધી રૂઢિપ્રયોગ સાથે તેમના બોક્સમાં તેનો નંબર લખો. પહેલો રૂઢિપ્રયોગ છે દેહ પડવો, તો તેનો અર્થ થશે મૃત્યુ થવું. બીજો ભાન કરાવવું, જેનો અર્થ થશે સાચી સમજ આપવી. ત્રીજો આનાકાની કરવી, જેનો અર્થ થશે હાના કરવી. ચોથો બોલ ઉપાડી લેવો, જેનો અર્થ થશે પડકાર ઝીલી લેવો. પાંચમું મૂરખના સરદાર હોવું, તેનો અર્થ છે ભારે મૂરખ હોવું. ત્યારબાદ બાળમિત્રો શરીરના અંગો જેવા કે માથું, પેટ, નાક વગેરેને લગતા પણ રૂઢિપ્રયોગના પ્રયોજનો છે. શિક્ષકની મદદથી તેની યાદી બનાવો અને તેનો અર્થ જાણો. તો આપણે રૂઢિપ્રયોગો અને તેનો અર્થ જોઈએ. માથું ખાવું, પહેલો રૂઢિપ્રયોગ છે માથું ખાવું. તેનો જવાબ લખો. પ્રશ્ન પૂછીને પરેશાન કરવું. પેટમાં રાખવું, બીજો રૂઢિપ્રયોગ પેટમાં રાખવું. તેનો અર્થ છે ગુપ્ત રાખવું. ત્રીજો રૂઢિપ્રયોગ છે પેટમાં તેલ રેડાવવું, જેનો અર્થ થશે ચિંતા થવી. ચોથો રૂઢિપ્રયોગ છે નાક વિનાનું, જેનો અર્થ થશે આબરૂ વગરનું. પાંચમો નાકે દમ આવવો, જેનો અર્થ થશે ખૂબ હેરાન થવું. છઠ્ઠું હાથ ઝાલવું, તેનો અર્થ થશે મદદ કરવી. સાતમું દાંત ખાટા કરવા, તેનો અર્થ છે હરાવવું. ત્યારબાદ પ્રશ્ન 8, કૌંસમાંથી યોગ્ય પ્રત્યય મૂકી ખાલી જગ્યા પૂરો. પેલો ખાલી જગ્યા છે મારે મૂર્ખાઓ ખાલી જગ્યા જોવા છે, તો તેમાં આવશે મારે મૂર્ખાઓને જોવા છે. બીજી ખાલી જગ્યા ઘોડે સવારે
હાથીથી ઘોડા ખાલી જગ્યા લગામ ઝાલી હતી. તો તેમાં આવશે ની. ઘોડે સવારે હાથથી ઘોડાની લગામ ઝાલી હતી. ત્રીજો, ફકીર વન વગડા ખાલી જગ્યા પસાર થતા હતા. તો તેમાં આવશે માંથી. ફકીર વન વગડામાંથી પસાર થતા હતા. ચોથું, તેમણે જમીન ઉપર ઊંટ ખાલી જગ્યા પગલાં જોયા. તો તેમાં આવશે ના. તેમણે જમીન ઉપર ઊંટના પગલાં જોયા. ત્યારબાદ પાંચમું, સિંહ જંગલ ખાલી જગ્યા રાજા ગણાય. તો તેમાં આવશે નો. સિંહ જંગલનો રાજા ગણાય. ત્યારબાદ નીચે તમને ટૂચકો આપેલું છે. અહીં તે ટૂચકો આપણે વાંચવાનો છે. સૂચના છે, નીચેનો ટૂચકો વાંચો. તેમાં પાપા બોલે છે, પિન્ટુ તું અહીં વાડામાં ખાડો કેમ ખોદે છે? પાપા પિન્ટુને કહે છે કે પિન્ટુ તું અહીં વાડામાં ખાડો કેમ ખોદે છે? પિન્ટુ કહે, પાપા જો આ ગુલાબનો છોડ રોપું છું. ત્યારબાદ પાપા તારી મુઠ્ઠીમાં બીજું શું છે બતાવ તો. તેના પાપા પિન્ટુને પૂછે છે કે તારી મુઠ્ઠીમાં બીજું શું છે તું બતાવ. પિન્ટુ કહે છે, મુઠ્ઠી ખોલીને પાપાને બતાવે છે, પાપા આ જાંબુનો ઠળિયો પણ ગુલાબના છોડ સાથે રોપવાનો છે. મુઠ્ઠી ખોલીને બતાવે છે, તેના હાથમાં જાંબુનો ઠળિયો હોય છે. તે કહે છે કે હું આ જાંબુનો ઠળિયો પણ ગુલાબના છોડ સાથે રોપવાનો છું. તેના પપ્પા હસીને બોલે છે, અલ્યા એવું તે કંઈ થતું હશે? તેના પપ્પા કહે છે, અલ્યા એવું તે કંઈ થતું હશે? પિન્ટુ, હા પાપા, અહીં આ બંને મોટા થશે પછી જોજો ગુલાબ જાંબુ ખાવાની કેવી મજા પડશે. શું કહે છે કે હા પપ્પા, અહીં બેના હું જ્યારે છોડ રોપું છું ત્યારે બંને ઝાડ મોટા થશે અને પછી તમે જોજો કે ગુલાબ જાંબુ ખાવાની કેવી મજા થશે. તો આ ટૂચકો વાંચીને તમને બધાને મજા આવી ને? હા, તો તમે પણ બધા આ ટૂચકો વાંચજો.